હતાશા, નિરાશા અને આર્થિક દેવા નીચે દબાયેલા ગુજરાતના ખેડૂતમાં આપણી આગળ જે સમાચાર મળે છે, દ્વારકાના ભાણવડ તાલુકાના નાના ગામના એક ખેડૂત 37 વર્ષના યુવાન ખેડૂતે પોતે આર્થિક તકલીફોને કારણે નિરાશા, હતાશામાં આપઘાત કર્યો છે, આત્મહત્યા કરીને અંતિમ પગલું ભર્યું છે. આ ઘણી દુઃખદ અને ચિંતાનો વિષય છે. હું આપના માધ્યમથી માંગ કરું છું કે સરકાર સર્વેના નામે નાટક બંધ કરીને તાત્કાલિકપણે ખેડૂતોને પૂરેપૂરું વળતર ચૂકવે, 100% પાક નાશ પામ્યો છે, 100% વળતર ચૂકવે, દેવા માફી કરે એમના, અને ગુજરાતના ખેડૂતને આર્થિક પાયમાલીથી બહાર લાવે તો જ એમનું જીવન ટકી શકશે. બીજી બાજુ કોંગ્રેસ પક્ષ તરીકે હું ગુજરાતના ખેડૂતોને પણ વિનંતી કરું છું, આપ કુદરતની થપાટ છે, આપ જગતનો તાજ છો, આપ મહેરબાની કરીને હતાશા, નિરાશામાં ન ધકેલાઓ. કોંગ્રેસ પક્ષ તમારી સાથે છે, અમે તમારી સાથે ખભે ખભા મળીને ખેડૂત અને ખેત મજદૂરોના ન્યાય માટે લડી રહ્યા છીએ. આપ અંતિમ પગલું ન ભરો, કારણ કે આપનું પરિવાર પણ ગુજરાત માટે ને જગત માટે જરૂરી છે. તેવા સંજોગોમાં સરકાર પોતે કોઈ ભાણવડના ખેડૂતે જે રીતે યુવાન ખેડૂતે અંતિમ પગલું ભર્યું એવું બીજા કોઈ ખેડૂત અંતિમ પગલું ન ભરે, તેની પહેલા તાત્કાલિક એમને આર્થિક સહાય કરે તો જ ગુજરાતનો ખેડૂત અને ખેતી બચશે, ખેત મજદૂર બચશે, અને તો જ ગુજરાત પ્રગતિ કરશે.